નમસ્કાર। આજે આપણે પાઠ 17 ની અંદર જે વનસ્પતિઓના ભારતની અંદર કયા કયા પ્રકાર છે એનો અભ્યાસ કરીશું। આપણે ગયા લેક્ચરની અંદર કુદરતી વનસ્પતિ એની વ્યાખ્યા છે ઈ સમજાતા કે કુદરતી વનસ્પતિ કોને કહેવાય અને એનો આધાર કોની ઉપર છે, તો કે ભૂપૃષ્ઠ છે, જમીન છે, માટી છે, આબોહવા છે, વરસાદનું પ્રમાણ છે, સમુદ્રથી કેટલું દૂર આવેલું છે ક્ષેત્ર, સમુદ્રથી એની ઊંચાઈ, આ બધું જ છે એ વનસ્પતિને ક્યાંક ને ક્યાંક અસર કરે છે એના વિકાસની અંદર। અને આ ઉપરાંત આપણે આપણા ભારત દેશનું ભૂપૃષ્ઠ જોઈએ તો એ મુજબ આપણા દેશની અંદર 5 પ્રકારના વનસ્પતિના ગુણો આવેલા છે। તો એની અંદર આપણે 5 પ્રકારમાં પ્રથમ પ્રકાર આપણે જોઈએ તો કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો, જે જંગલોની અંદર 200 સેમી કરતા પણ વધુ વરસાદ પડે છે એવા વિસ્તારોની અંદર, એટલે ભારતમાં જે વિસ્તારની અંદર 200 સેમી કરતા પણ વધુ વરસાદ પડે છે ત્યાં જે જંગલો આવેલા છે એ જંગલોને કહેવામાં આવે છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો। હવે આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો ભારત દેશમાં ક્યાં આવ્યા છે? નકશાની અંદર તમને પૂછવામાં આવે કે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો દર્શાવો તો એ ક્યાં આવેલા છે? તો કે ભારતની અંદર ગુજરાતથી ચાલુ કરી અને જે આ કેરળ સુધીનો જે આ પશ્ચિમ ઘાટ છે, આ પશ્ચિમ ઘાટ ઉપર આ જંગલો આવેલા છે। પૂર્વ ઘાટની અંદર જોઈએ તો જો અહીંયા કેરળ આ બાજુ આવેલા છે, પછી જેમ જેમ અસમ કોર જાય તો કે અસમ છે, સિક્કિમ છે, જેના એના પહાડી પ્રદેશો છે, તો અહીંયા પણ છે ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો આવેલા છે। તો આ ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે તો અહીંયા તો કે ખૂબ જ વધુ વરસાદ, તો કેટલો? તો કે 200 સેમી કરતા પણ વધુ વરસાદ પડે છે। 200 સેમી પડે એટલું જ નહીં, એના કરતા કેટલો પડે છે? વધુ વરસાદ પડે છે। તો આ જંગલોની ખાસિયત શું છે? તો આ જંગલોની ખાસિયત છે તો કે અહીંયાના જે વૃક્ષો છે ને એ ઘટાદાર છે અને ખૂબ ઊંચી સૌથી વધારે ઊંચાઈવાળા વૃક્ષો છે અહીંયા જોવા મળે છે। 60 મીટરથી ઊંચા વૃક્ષો છે આ જગ્યાએ જોવા મળે છે અને એકાબીજા સાથે છે એ જોડાયેલા ઘનઘોર છે એ જંગલો જોવા મળે છે। ખૂબ ઊંચા, ઘટાદાર અને જેના થડ છે એ ખૂબ જ મોટા હોય એવા વૃક્ષો છે એ અહીંયા જોવા મળે છે। એ વૃક્ષોમાં કયા કયા વૃક્ષો જોવા મળે છે? તો કે મહોગની છે, અબનુસ છે, રોઝવુડ છે, રબર છે, આ વૃક્ષો છે એ અહીંયા જોવા મળે છે। ક્યાં ક્યાં આવેલું છે? તો કે અહીંયા જે અંદમાન નિકોબાર ટાપુઓ છે, અહીંયા અંદમાન નિકોબાર ટાપુઓ છે, ત્યાં લક્ષદ્વીપ ટાપુઓ, અંદમાન નિકોબાર ટાપુ, આની અંદર પણ આ જંગલો છે એ આવેલા છે, ઉષ્ણકટિબંધીય જંગલો અંદમાન નિકોબાર ટાપુમાં અને લક્ષદ્વીપ ટાપુની અંદર ત્યાં પણ આ જંગલો જોવા મળે છે। ખૂબ જ વધુ વરસાદ પડે છે અને ગરમીનું પ્રમાણ પણ અહીંયા ખૂબ જ વધારે છે। આ બંનેને કારણે આ જંગલો છે એ આવી રીતે તૈયાર થાય છે। હવે આ જંગલોની અંદર છે પાનખર ઋતુ જોવા નથી મળતી। આપણે જોઈએ છીએ કે અત્યારે પાનખર ઋતુનો સમયગાળો ચાલી રહ્યો છે, તો પાનખર ઋતુ જોવા મળે છે આપણા વિસ્તારની અંદર, પણ આ જંગલોમાં ક્યારેય પાનખર ઋતુ જોવા મળતી નથી। પાનખર ઋતુ નથી જોવા મળતી એટલે આ જંગલોને નિત્ય લીલા જંગલો પણ કહે છે અને વિશ્વની અંદર જ્યાં જ્યાં ઉષ્ણકટિબંધીય જંગલો છે ને એને આપણા ફેફસા કહેવામાં આવે છે। શું કામ કહેવામાં આવે છે? કેમ કે બારે માસ લીલા રહે છે અને આ જંગલો છે એ બારે માસ વિશ્વ આખાને ઓક્સિજન પૂરું પાડે છે। એટલે આપણે સૌથી વધારે છે એ ઓક્સિજન વાયુ છે એ આ જંગલોને આધારિત છે એ વિશ્વ આખાની અંદર પૂરો પડે છે। તો આ નિત્ય લીલા જંગલો પણ કહેવામાં આવે છે। આ શબ્દ છે એ યાદ રાખવાનો। બારે માસ લીલાછમ હોય છે, પાનખર ઋતુ છે એ આ જંગલોમાં આવતી નથી। તમિલનાડુની અંદર આ જંગલો જોવા મળે છે, અસમની અંદર જોવા મળે છે, સિક્કિમની અંદર જોવા મળે છે। જ્યાં મેં આ ડાર્ક લાઈન કરી છે એ ક્ષેત્રની અંદર કયા જંગલો? તો કે નિત્ય લીલા જંગલો છે અને ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો છે એ જોવા મળે છે। બીજો જંગલનો પ્રકાર તો કે ખરાવ જંગલો। ખરાવ જંગલોને બીજું પણ શું કહેવાય છે? તો ઉષ્ણકટિબંધીય
આવે છે. તો જે વિસ્તાર જે આ પ્લસની નિશાની કરવામાં આવી છે, સૌથી મોટો વિસ્તાર આપણે ખરાબ જંગલોનો છે એ ભારત દેશની અંદર જોવા મળે છે, સૌથી મોટો વિસ્તાર. હવે આ વિસ્તારની અંદર વરસાદનું પ્રમાણ કેવી રીતે આધારિત છે? તો આની અંદર 70 સેમી થી 200 સેમી વચ્ચે વરસાદ થાય છે. 70 સેમી થી 200 સેમી વચ્ચે. જો આ નૃત્ય લીલા જંગલો એટલા માટે છે કે આ પ્રદેશમાંથી જે દક્ષિણના મોસમી પવનો, નૈઋત્ય દક્ષિણના મોસમી પવનો જ્યારે પ્રવેશે છે તો પોતાની સાથે સમુદ્રનું ભેજ લાવે છે અને આ નજીકના વિસ્તારની અંદર એ ભેજ કરે છે અને પછી એ વરસાદ અહીંયા આપીને એ પવનો આગળ વધે છે. જે તમે આગલા પાઠની અંદર છે એ અભ્યાસ કર્યો. આ બાજુ જોવી તો કે પૂર્વ દક્ષિણના પવનો આવે છે. પૂર્વ દક્ષિણના પવનો આવી આ વિસ્તારની અંદર છે એ વરસાદ નાખે છે અને ત્યાંથી એ પવનો છે એ આગળ જાય છે, જેને કારણે આ બધા ક્ષેત્રની અંદર નૃત્ય લીલા જંગલો વધુ વરસાદને કારણે છે એ ઉદ્ભવ્યા છે, એટલે વધુ વરસાદ આ ક્ષેત્રની અંદર પડે છે. ત્યાર પછી આ ક્ષેત્રમાંથી એ વરસાદી પવનો જ્યારે આગળ જાય છે ત્યારે આ બીજા વચ્ચેના મધ્યના ક્ષેત્રની અંદર એ પવનો ફેલાય છે. જ્યારે આ વચ્ચેના મધ્યના ક્ષેત્રમાં આ પવનો ફેલાય છે એટલે આ વિસ્તાર કેવો છે? મોટા પાયે જોવા મળે છે, એટલે ખરાબ જંગલોનું પ્રમાણ કેવું છે? વધુ જોવા મળે છે. હવે ક્યાં કેવું છે કે સમુદ્રથી જે નૃત્ય લીલા જંગલોનો નજીકનો વિસ્તાર છે ને તો અહીંયા વધુ વરસાદ પડે છે, પછી જેમ દૂર વિસ્તારમાં જાય ત્યાં વરસાદનું પ્રમાણ છે એ ઘટતું જાય છે. એટલે ક્યાંક 70 સેમી વરસાદ પડે, ક્યાંક 80 સેમી વરસાદ પડે, ક્યાંક 200 સેમી વરસાદ પડે. એટલે આ જંગલો છે એ બધી જગ્યાએ ઘનઘોર જોવા મળતા નથી. આ છે એ ઘનઘોર ઘટાદાર વૃક્ષો જોવા મળે છે, પણ અહીંયા ક્યાં છે તો અમુક જગ્યાએ ગાઢ જંગલો લીલાછમ જોવા મળશે જ્યાં 200 સેમી 180 સેમી એવો વરસાદ પડતો હશે. પણ ક્યાં ખૂબ ઓછો વરસાદ 70 સેમી 80 સેમી વરસાદ પડતો હશે ત્યાં વૃક્ષો કેવા જોવા મળશે? છૂટા છવાયેલા વૃક્ષો જોવા મળશે, એકની સાથે ગાઢ વૃક્ષો જોવા મળશે નહીં. એટલે આ જંગલોનું પ્રમાણ વધુ છે પણ બધી જગ્યાએ આ જંગલોમાં ક્યાંક ને ક્યાંક છે એ ભેદ જોવા મળે છે. આ જંગલોની વિશેષતા શું છે તો કે જે ઇમારતી લાકડું છે, જે લાકડાનો આપણે ફર્નિચર બનાવવા માટે ઉપયોગ કરી છીએ ઈ આપણે આ ખરાબ જંગલોમાંથી મળી રહે છે. મોટા પાયે આ ખરાબ જંગલો છે ઈ આપણે ઇમારતી લાકડું બધી જ પ્રકારનું પૂરું પાડે છે. અને આની અંદર જોવી તો કે કયા કયા વૃક્ષો જોવા મળે છે તો કે સાગ, સાલ, શીશમ, ચંદન, ખેર આવા અનેક વૃક્ષો છે ઈ આ ખરાબ જંગલોની અંદર જોવા મળે છે. આની વિશેષતા તો જો ખરાબ જંગલો છે તો એની વિશેષતા તો કે પાન ખરતા હશે, એટલે ખરાબ જંગલો કીધા. વર્ષની અંદર એકાદ 6 થી 8 અઠવાડિયાનો સમયગાળો એવો હોય છે વર્ષની અંદર કે જેની અંદર આ વૃક્ષો છે ઈ પોતાના પાન ખેડવી નાખે છે અને પછી ઈ નવા પાન ઈ વૃક્ષોની અંદર આવે છે. તો આપણે એવું થાય કે વૃક્ષો પોતાના પાન જંગલની અંદર ખેડવી નાખે તો જંગલ તો છે ઈ સુનસાન ઝાડીઓ વાળું લાગતું હશે, પણ એવું બનતું નથી. બધા વૃક્ષોનો અલગ અલગ સમયગાળો હોય છે. કોઈ છે ઈ પહેલા અઠવાડિયામાં છે ઈ પોતાના પાન ખેડવી નાખે, કોઈ છે ઈ એના છેલ્લા અઠવાડિયામાં. તો અલગ અલગ સમયગાળે ઈ 2 થી 2 મહિનાની અંદર અલગ અલગ સમયગાળે આ બધા વૃક્ષો છે ઈ પોતાના પાન ખેડી અને નવા પાન આ વૃક્ષોની અંદર આવે છે. એટલા માટે એને ખરાબ જંગલો પણ કહે છે. અને બીજું એનું નામ છે મોસમી જંગલો. બીજું નામ શું છે? મોસમી જંગલો. ખરાબ જંગલો અને મોસમી જંગલો છે એને કહેવામાં આવે છે. એનું પ્રમાણ કેવું છે તો કે ખૂબ જ વધારે છે. અહીંયા જોઈએ તો કે ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, ઝારખંડ છે, ગુજરાતનો થોડોક ભાગ છે. એ સિવાય જોઈ તો કે તમિલનાડુ છે, મહારાષ્ટ્ર છે, છત્તીસગઢ છે, કેરળ છે, આ બધા ક્ષેત્રની અંદર છે ઈ આ ખરાબ જંગલો છે એટલે કે મોસમી જંગલો છે ઈ જોવા મળે છે. આ મોસમી જંગલોને પાનખર ઋતુ જોવા મળે છે જ્યારે ઉષ્ણકટિબંધીયમાં પાનખર ઋતુ જોવા મળતી ન હતી. ત્યાર પછી છે ઉષ્ણકટિબંધીય કાંટાળ જંગલો. ઉષ્ણકટિબંધીય કાંટાળ જંગલો. આ ઉષ્ણકટિબંધીય કાંટાળ જંગલોને આપણે સરળ ભાષામાં યાદ રાખવું હોય તો કે રણ પ્રદેશો. તો કે રણ પ્રદેશો છે તો ક્યાં આવેલા છે તો કે રાજસ્થાનની અંદરથી રણ પ્રદેશ શરૂ થાય છે અને
વચ્ચેના ભાગમાં જે મહારાષ્ટ્રના વિદર્ભનો ભાગ છે, તો કે મહારાષ્ટ્ર છે, કર્ણાટક છે, આ ભાગની અંદર પણ નાના પ્રમાણમાં, અહીંયા ખૂબ મોટા પ્રમાણમાં રણ પ્રદેશ આવેલા છે, અહીંયા નાના પ્રમાણમાં પણ રણ પ્રદેશ છે એ જોવા મળે છે. રણ પ્રદેશની અંદર તમારે બે વિસ્તાર છે એ ધ્યાન દેવાના રહેશે. તો આ રણ પ્રદેશને શું કહે છે કે ઉષ્ણકટિબંધીય કાંટા જંગલો, કાંટાવાળા જંગલો. તો આ કાંટાવાળા જંગલોમાં શું કામ કાંટા હશે? કેમ કે વરસાદનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે. વરસાદનું પ્રમાણ 70 સેમી કરતા પણ ઓછો વરસાદ. અહીંયા છે એ 70 થી 200 સેમીની વચ્ચે વરસાદ પડે છે અને અહીંયા 70 સેમી કરતા પણ ઓછો વરસાદ પડે છે, જેને કારણે છે અહીંયાની વનસ્પતિઓ છે એની અંદર છે કાંટાનું પ્રમાણ છે એ ખૂબ જ વધુ જોવા મળે છે. બીજી વસ્તુ તો કે આ જંગલો છે ક્યાં આવેલા છે? તો કે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક એટલે આ વિસ્તાર, અને ગુજરાત, મહારાષ્ટ્ર એટલે આ વિસ્તાર. જે આ ડોટ ડોટ કર્યા છે અહીંયા છે ઈ કાંટાળ જંગલો છે ઈ જોવા મળે છે. હવે આ કાંટાળ જંગલમાં કયા કયા વૃક્ષો હોય છે? તો કે ખજૂરી જોવા મળે છે, બોરડી જોવા મળે છે, થોર જોવા મળે છે, ખીજડો જોવા મળે છે, આવા બાવળ જોવા મળે છે. આવા કાંટાળી વનસ્પતિ જે છે ઈ આ પ્રદેશની અંદર વધુ પ્રમાણની અંદર જોવા મળે છે. જે પણ કાંટાળી વનસ્પતિ છે એની એક લાક્ષણિકતા છે. તો શું છે એના ગુણ? તો કે એના મૂળ છે એ લાંબા હોય છે. કેમ કે મૂળ એના લાંબા એટલા માટે હોય છે કે એ જુદા જુદા પ્રદેશમાંથી પાણી છે એનું સિંચન કરી શકે. તમે આ બીજી બધી વનસ્પતિ છે તો એમાં એના મૂળ છે એ મોટા પ્રમાણમાં લાંબા નથી હોતા, એની ડાળીઓ ઝાકળીઓ એટલે લાંબી હોય છે. તો આની અંદર મૂળ છે એ જમીનમાં ઠેક ઊંડે સુધી ઘણી બધી જગ્યાએ ફેલાયેલા હોય છે અને ઈ મૂર્તિ છે ઈ જુદી જુદી જગ્યાના વિસ્તારમાંથી પોતાનું પોષણ મેળવે છે અને પીવા માટે પાણીનો સંગ્રહ કરે છે. એટલે એના મૂળ છે ઈ લાંબા હોય છે, ખૂબ જ ઊંડા હોય છે. આપણે બાવળ છે એને કાઢી નાખી છે ત્યાર પછી પણ જ્યારે ખોદકામ કરવામાં આવે તો આજુબાજુ વિસ્તારમાંથી લાંબે સુધી એના મૂળ છે ઈ ફેલાયેલા હોય છે. શું કામ? કેમ કે જુદી જુદી જગ્યાએ જમીનમાં જ્યાં પણ પાણી રહેલું છે ઈ પીવા માટે એના મૂળ છે ઈ પાણીનું અને ખોરાક મેળવવા માટે લાંબા હોય છે અને ઊંડા હોય છે. પર્ણ એટલે કે પાન ઈ નાના હોય છે. એના પાનનો આકાર ઝીણો ઝીણો સાવ નાના પાન છે ઈ જોવા મળે છે અને ઘણા કાંટાળ વનસ્પતિમાં પાન જોવા જ નથી મળતા. કેમ કે પાનનો આકાર છે ઈ કોને લઈ લીધો હોય છે? તો કે કાંટાએ લઈ લીધો છે. પાન છે ઈ અણીદાર કાંટા બની ગયા હોય છે એના વાતાવરણને કારણે. બીજું તો કે છૂટા છવાયેલા જોવા મળે છે. ગાઢ જંગલોની જેમ એકબીજા સાથે જોડાયેલા જોવા મળતા નથી. છૂટા છવાયેલા જોવા મળે છે, મૂળ લાંબા છે, ઊંડા છે અને પર્ણ કેવા છે? નાના છે. ખોરાક બનાવવા માટે, પોતાનો ખોરાક બનાવવા માટે ઈ પર્ણનો પણ ઉપયોગ કરે છે અને સાથે સાથે કાંટાનો પણ ઉપયોગ કરે છે. એના કાંટા પણ છે ઈ સૂર્યપ્રકાશની હાજરીની અંદર એને ખોરાક તૈયાર કરવામાં છે ઈ કાંટાની મદદ લે છે. ત્યાર પછી બીજું જંગલોની અંદર જોઈએ તો કે આ બધા જંગલો કેવા હતા? તો કે વરસાદ ઉપર આધારિત. આપણે જોયું હતું કે જંગલો એટલે કે વનસ્પતિને શું કઈ બાબત આધાર રાખે? તો કે ભૂપૃષ્ઠ આધાર રાખે છે, સમુદ્રથી ઊંચાઈ આધાર રાખે છે, એ સિવાય જો તાપમાન આધાર રાખે છે, ભેજ આધાર રાખે છે, સૂર્યપ્રકાશ છે એ આધાર રાખે છે. તો કે આની અંદર કોના આધારિત આ બધી વનસ્પતિ હતી? તો કે વરસાદ આધારિત આ બધા જંગલો હતા. તો કે હવે જેનો અભ્યાસ કરી છે એ જંગલ છે એની ઊંચાઈ આધારિત જંગલ છે. એમાં વરસાદનું પ્રમાણ છે એટલું બધું જોવા મળતું નથી અને જેને કહેવાય છે સમશીતોષ્ણીય કટિબંધીય જંગલો, જેને આપણે હિમાલયના જંગલો પણ કહેવામાં આવે છે. તો કે હિમાલયના જંગલો છે એની ખાસિયત તો કે હિમાલયની અંદર જે પર્વત પ્રદેશો છે, હિમાલય જોઈએ તો ક્યાંથી ચાલુ થાય છે? તો કે ઉત્તરથી ચાલુ થઈ અને હિમાલય ક્ષેત્ર છે એ પૂર્વ સુધી ફેલાયેલું છે, જે આપણે પહેલા પાઠની અંદર અભ્યાસ કર્યો હતો. ક્યાંથી ફેલાયેલું છે? તો કે ઉત્તરથી ચાલુ કરી અને હિમાલય પૂર્વ સુધી છે એ ફેલાયેલું છે. આ હિમાલયની જેમ જેમ ઊંચાઈ વધતી જાય છે એમ જંગલોના પ્રમાણની અંદર ફેરફાર જોવા મળે છે. ઊંચાઈનું પ્રમાણ જેમ વધે એમ જંગલના પ્રમાણમાં ફેરફાર જોવા મળે.
એની અંદર જે પ્રદેશમાં 1000 થી 2000 મીટર સુધીના ઊંચાઈવાળા પર્વત વિસ્તારો છે, એટલે એ ક્યાં આવશે તો કે થોડાક નજીકમાં શિવાલયની ટેકરીઓમાં. શિવાલયની ટેકરી અહીંયાથી ચાલુ થાય છે, તો એની અંદર છે એ પશ્ચિમ બંગાળની અંદર પણ ક્યાંક ને ક્યાંક ઈ ટેકરી જોવા મળે છે, ઉત્તરાખંડની અંદર, હિમાચલની અંદર. એટલે જે હિમાલય ક્ષેત્રનો જે નીચાણવાળો ભાગ છે જેને આપણે શિવાલિકની ટેકરીઓ કહીએ છીએ, તો ઈ ક્ષેત્રની અંદર સમશીતોષ્ણીય જંગલો જોવા મળે છે, જેની અંદર ઓક, ચેસ્ટનટ આવા બધા છે એ વૃક્ષો છે એ જોવા મળે છે. ત્યાર પછી એનાથી થોડા ઊંચાઈવાળા ભાગમાં જાય તો કે 1500 થી 3000 મીટર ઊંચા જે પહાડી વિસ્તારો આવેલા છે, જેને દક્ષિણ ઢોળાવો કહે છે. એટલે આ બાજુનો નીચે જમ્મુ કાશ્મીરનો ભાગ, તો જમ્મુ કાશ્મીરનો ભાગ અહીંયા જોઈએ તો આ નેપાળનો ભાગ, આ ભાગની અંદર છે દક્ષિણ ઢોળાવો છે. અને ક્યાં છે તો કે પૂર્વીય ઊંચાઈ છે, તો અહીં પૂર્વ બાજુ ઢોળાવો ક્યાં છે, નીચેની બાજુ છે, અને ઊંચાઈ કઈ બાજુ છે તો કે પૂર્વ બાજુ. એટલે આ બાજુના ક્ષેત્રની અંદર પણ આ જંગલો જોવા મળે છે. એટલે ક્યાં તો કે અરુણાચલ પ્રદેશની અંદર, સિક્કિમની અંદર આયા બધે આ પ્રદેશો છે એ જોવા મળે છે. તો અહીંયા શંકુદ્રુમ, તો કે કેવા જંગલો હોય છે તો કે શંકુદ્રુમ એટલે કે આ આકારના જંગલો છે, એના વૃક્ષોનો આકાર શંકુદ્રુમ જોવા મળે છે. આને શંકુદ્રુમ આકાર કહેવાય. તો આ જે શંકુદ્રુમ આકાર છે, તો અહીંયા પણ એક નિયમ કામ કરે છે. કયો તો કે અનુકૂલનનો સિદ્ધાંત કરે છે કે વાતાવરણ જેવું છે ઈ પ્રમાણે વૃક્ષો પોતાનું અનુકૂલન સાધે છે, ઈ પ્રમાણે પોતાનો ઢાળ આપે છે. અહીંયા ખૂબ જ બરફનો વરસાદ પડે છે, એટલે અનુકૂલનનો સિદ્ધાંત એ પ્રમાણે વૃક્ષોએ પોતાને ઢાળી લીધા. એટલે અહીંયા જ્યારે વરસાદ પડે છે તો આ વરસાદ આ વૃક્ષો ઉપરથી ઢળી અને નીચે આવી છે. એટલે આ સાધિત્યો અનુકૂલનનો સિદ્ધાંત. અને કેમ તો કે વૃક્ષોનું છે એને પોષણ ક્યારે મળશે, જો બરફ એની ઉપર છવાયેલો હશે તો વૃક્ષ છે નાશ પામશે. તો એને ઈ વાતાવરણ મુજબ પોતાની જાતને ઢાળી લીધું, જેવું વાતાવરણ છે એવું. ઈ જ સિદ્ધાંત અહીંયા રણ પ્રદેશની અંદર જોવા મળ્યો. એટલે એના આકાર છે ઈ બધા વૃક્ષોના જેમ જેમ વરસાદનું એટલે કે બરફના વરસાદનું પ્રમાણ વધતું જાય છે, એમ એમ એનો આકાર છે ઈ કેવો થતો જાય છે, શંકુદ્રુમ છે ઈ જોવા મળે છે, જેથી બરફ છે સરળતાથી સરકી અને નીચે પડી જાય. તો આ બધા જંગલોના જે વૃક્ષોનો આકાર કેવો હોય છે, શંકુદ્રુમ. એટલા માટે આ જંગલને શંકુદ્રુમ જંગલ પણ કહે છે. બીજું તો કે આમાં તો કે પાઇન છે, દેવદાર છે, સિલ્વર ફર છે, સ્પ્રુસ છે, આવા અનેક વૃક્ષો છે એ અહીંયા જોવા મળે છે. આ બધા વૃક્ષો છે એની એક ખાસિયત તો કે શું ખાસિયત છે તો કે આ વૃક્ષો છે તો કે શંકુ આકારના વૃક્ષો છે. બીજું તો કે ડાળીઓ છે એ ક્યાં છે તો કે જમીન તરફ ઢળે છે. ત્રીજું તો કે પાન છે ખૂબ લાંબા છે, અણીદાર છે અને ચીકાસવાળા છે. જાજો સમય ભેજ ગ્રહણ કરવાની શક્તિ આ પાનમાં છે. ઈ પાન તોડેલું હોય તો એક દિવસની અંદર 2 દિવસમાં કરમાઈ જતું નથી, લાંબો સમય એની અંદર ભેજ રહે છે. અને બીજું તો કે અને ભેજને છે ને સંઘરી રાખે છે. ઘણા બધા જ્યારે બરફવાળા પ્રદેશના ફળોના પેકિંગ આવે છે તો ઈ પેકિંગની અંદર આ પાનની અંદર એને ફળની જાળવણી કરેલી હોય છે, જે લાંબો સમય સુધી ઈ ફળ છે ઈ તાજા સાચવેલા જોવા મળે છે. અહીંયા જે એક વસ્તુ હું કહેતા ભૂલી ગઈ કે જે આ ખરાબ જંગલો છે ને એમાં વધુ પ્રમાણમાં ફળોનું ઉત્પાદન પણ થાય છે. ફળોના વૃક્ષો પણ આ ખરાબ જંગલોની અંદર વધુ જોવા મળે છે, જ્યારે બીજા જંગલોમાં ઓછા જોવા મળે છે. બીજું કે એના પછીનો તો કે ખૂબ જ ઊંચાઈવાળો વિસ્તાર છે. જો નીચેની શિવાલિકની ટેકરી, મધ્ય અને હવે છે તો કે હિમાલયની જે હિમરેખાની નજીકનો વિસ્તાર છે, જે આ ઉપરનો વિસ્તાર છે. આ ઉપરનો વિસ્તાર છે એની અંદર તો કે ખૂબ જ ઊંચાઈવાળા પહાડો. આ પહાડો તો કે 3600 મીટરથી પણ વધુ ઊંચાઈવાળા પહાડો. આ પહાડો છે એની ઊંચાઈ 3600 મીટર કરતાં પણ કેવી છે, વધુ ઊંચી છે. ઈ પહાડની અંદર પછી કેવું થાય છે કે વધુ ઠંડી એટલે -ડિગ્રી ઠંડી જોવા મળે છે. ભેજનું પ્રમાણ કેવું થઈ જાય છે, વાતાવરણનું તાપમાનનું પ્રમાણ. ઊંચાઈ તો અસર કરે છે, સાથે સાથે તાપમાન પણ અસર કરે છે. તો તાપમાનની અંદર 0 થી નીચે છે ઈ વયું જાય છે તાપમાન. 0 થી નીચે તાપમાન વયું જાય
તો કે અલ્પાઈ અને ટૂંકું ઘાસ જોવા મળે છે. વનસ્પતિ છે એનું કદ નાનું થતું જાય છે. એનું કદ કેવું થતું જાય છે? નાનું થતું જાય છે અને એ ઘાસ સ્વરૂપમાં આ વનસ્પતિ છે એ જોવા મળે છે. જેને છે જુનિયર બર્ચ નામના વૃક્ષો છે એટલે એવા ઘાસ છે અહીંયા વધુ જોવામાં મળે છે. જેને ટુંડ પ્રદેશો પણ કહેવાય છે, જ્યાં -ડિગ્રી ની અંદર શૂન્ય તાપમાન વયું જાય છે અને પર્વતોની ઊંચાઈ 3600 મીટરથી વધુ ઊંચાઈ જાય છે. એ ટુંડ પ્રદેશોની અંદર આવા વૃક્ષો એટલે કે ટૂંકું છૂટું છવાયેલું ટૂંકું ઘાસ છે એ બધી જગ્યાએ જોવા મળે છે અને રમણીય સ્થળ લાગે છે. જોઈએ ખૂબ જ છે એ સુંદર અને રમણીય સ્થળ છે એ આ હિમાલયનો પ્રદેશ છે એ લાગે છે. હવે એ સિવાય આપણો છેલ્લો પ્રકાર કે જે છે ભરતીના જંગલો, ભરતી ઓટના જંગલો. તો ભરતીના જંગલો છે એ ભરતીના જંગલોને ડેલ્ટા ક્ષેત્ર પણ કહે છે. તો કે ભરતીના જંગલોને ડેલ્ટા ક્ષેત્ર એટલે કહેવામાં આવે છે કે જુદી જુદી નદીનો તમે અભ્યાસ કર્યો તો કે નદીઓ છે જ્યારે સમુદ્રને મળે છે, કોઈ પણ નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે ઈ વિસ્તારની અંદર જે માટી, કાદવ, કીચડ આ ડેલ્ટાનો જે સંગ્રહ થાય છે અને ઈ પ્રદેશમાં જે વનસ્પતિનો ઉદ્ભવ થાય છે એને ભરતીના જંગલો કહેવાય છે. તો આ દલદલીય ક્ષેત્ર જોવા મળે છે. આ જંગલોની ખાસિયત શું છે? ડેલ્ટા ક્ષેત્ર ક્યાં જોવા મળે છે? તો કે ડેલ્ટા ક્ષેત્ર અહીંયા પશ્ચિમ બંગાળમાં ગંગા નદી અને બ્રહ્મપુત્ર નદી જે બંગાળની ખાડીમાં મળે છે તો ઈ સમયે ઈ આ પશ્ચિમ બંગાળમાં ડેલ્ટા ક્ષેત્ર તૈયાર કરે છે. કાદવ, કીચડ, દલદલીય ક્ષેત્રો જેની અંદર જાળી, ઝાંખરા અને માટીનું પ્રમાણ છે એ ખૂબ વધુ હોય છે, નિક્ષેપણનું પ્રમાણ છે એ ખૂબ વધુ જોવા મળે છે. ઈ જંગલ છે એને ડેલ્ટા ક્ષેત્ર કહે છે, જે બ્રહ્મપુત્ર અને ગંગા નદીથી તૈયાર થયું છે. કયું? તો કે પશ્ચિમ બંગાળનું સુંદરવન. આ જે પશ્ચિમ બંગાળનું સુંદરવન છે ઈ ડેલ્ટા ક્ષેત્ર છે અને જેને આપણે ભરતીના જંગલો પણ કહી છીએ. ત્યાર પછી તો કે ગોદાવરી નદી છે ઈ પણ ડેલ્ટા વેગો કરે છે. તો અહીંયા ગોદાવરી નદીને કારણે અહીંયા ડેલ્ટા ક્ષેત્ર જોવા મળે છે અને કૃષ્ણા નદીને કારણે પણ ડેલ્ટા ક્ષેત્ર સર્જાય છે. ગુજરાતમાં પણ ક્યાંક ને ક્યાંક નાના નાના ડેલ્ટા ક્ષેત્ર છે ઈ જોવા મળે છે. આ ડેલ્ટા ક્ષેત્રના વૃક્ષોની ખાસિયત કઈ છે? તો કે વૃક્ષો છે ને ઈ એકાબીજા સાથે જોડાયેલા હોય છે. ઝાડી ઝાકડાઓ એકાબીજા સાથે છે ઈ ગાઢ રીતે જોડાયેલા હોય છે અને એના મૂળથી જોડાયેલા હોય છે. એક વૃક્ષ કાઢો તમે, કાદવ કીચડવાળી જગ્યા હોય નદી કિનારે, એમાં કોઈ વૃક્ષ કાઢો તો એની સાથે સાથે કેટલાય લાંબા લાંબા મૂળ જોડાયેલા હોય છે. એટલે બધા વૃક્ષોના જે મૂળ છે અને જે વૃક્ષો છે એ નીચેથી એકાબીજા સાથે છે એ જોડાયેલા હોય છે અને જાળીદાર હોય છે. વૃક્ષો છે એનો આકાર જોઈ તો આ બધી આવી રીતે જાળીદાર છે એ વૃક્ષો આમ જોવા મળે છે અને ઈ જાળીદાર વૃક્ષો જોવા મળે છે. બીજું તો કે આ વૃક્ષોની અંદર એવી ક્ષમતા હોય છે કે જે ખારા પાણીમાંથી પણ પોષણ, જે શુદ્ધ પાણી છે, ખારા પાણીની અંદર જે શુદ્ધતા રહેલી છે, જે શુદ્ધ પાણી એમાં મળે છે એમાંથી પોષણ મેળવી લે છે. એટલે ખારા પાણીમાંથી શુદ્ધ પાણી છે એ મેળવી આ વૃક્ષો પોતાનું પોષણ છે એ મેળવે છે. આપણે એમ થાય ખારા પાણીમાં વનસ્પતિ ન ઉગે, પણ આ વનસ્પતિ કેવી છે કે જે ખારા પાણીની અંદર જે અમુક ટકા શુદ્ધ પાણી રહેલું છે એમાંથી પોતાનું પોષણ મેળવે છે. કેમ કે જે ડેલ્ટા છે ને એ મીઠા પાણીનો છે, સમુદ્રના ખારા પાણીમાંથી પણ પોષણ મેળવે છે અને જે નદીઓનો જે ડેલ્ટા છે એ મીઠા પાણીનો છે એટલે બેનો સંગ્રહ થાય છે અને એ પોતાનું પોષણ છે એ મેળવે છે. ત્યાર પછી જોઈએ તો કે આ વૃક્ષોની ઊંચાઈ છે એ વધુ હોતી નથી. સૌથી વધુ ઊંચાઈ કોની હોય છે? તો કે પશ્ચિમ ક્ષેત્રની અંદર જે ઘટાદારો નિત્ય લીલા જંગલો છે એના વૃક્ષોની ઊંચાઈ ખૂબ વધુ હોય છે અને અહીંયા આ વૃક્ષોની ઊંચાઈ છે એ વધુ હોતી નથી. આ વૃક્ષોની અને આ ડેલ્ટા ક્ષેત્રની, આ જંગલોની, તો કે ભરતીના જંગલોની એક સરસ મજાની ખાસિયત કે આપણે ખૂબ મદદરૂપ થાય છે. આ ભરતીના જંગલો કેમ મદદરૂપ થાય છે? કે જ્યારે સુનામી આવે છે તો એ સુનામીના સમયે જે સુનામીના મોજા ઉછળી અને જ્યારે જમીન તરફ આ મોજાઓ આવે છે તો
જંગલો છે એ ઘટાદાર એકબીજાની સાથે જાડી ઝાકરા જોડાયેલા હોય છે તો એની ગતિ છે એને ધીમા પાડી દે છે. જ્યારે મોજા અહીંયા પ્રવેશે છે સુનામીના તો એની ગતિને કેવી પાડી દે છે? ધીમી પાડી દે છે. એટલે એમાં પણ આપણે આ જંગલો છે એ મદદરૂપ થાય છે. બીજું કે જ્યારે ચક્રવાત સર્જાય છે, ચક્રવાત એટલે કે વાવાઝોડું, તો કે જ્યારે આ સમુદ્ર તટ ઉપર વાવાઝોડું સર્જાય છે તો આ વાવાઝોડાનો જે પવન છે એ ફૂંકાઈને જ્યારે આ ક્ષેત્રની અંદરથી પ્રવેશે છે તો આ ક્ષેત્રના જે આ જાડી ઝાકરા છે એ પવનની ગતિને છે એ ધીમા પાડી દે છે. એટલે સુનામી સમયે અને ચક્રવાત સમયે આપણે ઉપયોગી ક્ષેત્ર કયું તો કે કયું તો કે ડેલ્ટા 1 અથવા તો એને શું કહેવાય તો કે ભરતીના જંગલો છે એ આ સમયે આપણે ઉપયોગી બને છે. શું કામ? કેમ કે એની જાડી ઝાકરા એકબીજા સાથે જોડાયેલા છે, મૂળ છે અને જાળીદાર છે, જેને કારણે આ પવનોને અને સુનામીની ગતિ છે એ ધીમી કરે છે. બીજું કે આની અંદર આ જે ક્ષેત્ર છે પશ્ચિમ બંગાળનું એની અંદર સૌથી વધુ સુંદરી નામના વૃક્ષ જોવા મળે છે. સુંદરી નામના વૃક્ષ છે એ હોળી બનાવવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે અને આ સુંદરી નામના વૃક્ષો છે એ ઘણા બધા સાધનો બનાવવા માટે ખૂબ જ રમણીય સ્થળ, સ્વર્ગ જેવું આ સ્થળ લાગે. ઘણા મૂવીઓ પણ છે એ આની ઉપર ઉતરા છે અને આ સુંદરવન છે એ સુંદરવનની અંદર સુંદરી નામના વૃક્ષોનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે. એટલે વૃક્ષના નામ ઉપરથી વનનું નામ છે એ સુંદરી વન રાખી દીધું. કોના નામ ઉપરથી? વૃક્ષના નામ ઉપરથી વનનું નામ કેવું રાખવામાં આવ્યું? સુંદરી વન રાખવામાં આવ્યું. અને અહીંયા આપણા આ 5 પ્રકાર છે એ પૂર્ણ થાય છે. ફરી એક નજર આપણે જોવી તો 5 પ્રકારમાં કયો પ્રકાર છે તો કે એક ઉષ્ણકટિબંધીય વરસાદી જંગલો જ્યાં ખૂબ જ 200 સેમી કરતા વધુ વરસાદ પડે છે. બીજું તો કે 200 સેમી 70 થી 200 સેમી સુધી વરસાદ પડે છે એ જંગલોનું પ્રમાણ કેવું છે? આ ચકડી કરેલી છે એ પ્લસ કર્યા છે એ વધુ છે. ત્યાર પછી કાંટાળ જંગલો એટલે કે રણ પ્રદેશો જ્યાં ડોટ કર્યા છે એ ત્રીજો પ્રકાર. એના પછી જોવી તો કે હિમાલયના પહાડી પ્રદેશોમાં જે જંગલો આવ્યા છે એ પ્રકાર. અને છેલ્લે જોવી તો ડેલ્ટા 1 એટલે કે ભરતીના જંગલો. એવી રીતે આપણા આ 5 પ્રકાર છે એ અહીંયા પૂર્ણ થાય છે. આગળના પીરિયડની અંદર આ જંગલોનું મહત્વ શું છે, આપણા જનજીવનમાં આપણે આ જંગલો શું આપે છે એનો અભ્યાસ આપણે આગળના પાઠમાં કરીશું. નમસ્કાર.